શું તમે ક્યારે વિચાર્યું છે કે હાર્ટ એટેક શા માટે આવે છે, કઈ રીતે હાર્ટ એટેક આવે છે, શું થાય છે હાર્ટ એટેક આવે છે ત્યારે? ચાલો આજે વાત કરીએ ફિઝિક્સની 100 દિવસ સિરીઝમાં ડે નંબર 6માં હાર્ટ એટેક કઈ રીતે આવે છે એના વિશે. તો માની લો કે આ તમારી કોઈ ધમની છે જેમાંથી રુધિર વહે છે અને એ ધમનીમાં કોલેસ્ટ્રોલના કારણે ઘણો બધો ફેટ જમા થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આરછેદનું ક્ષેત્રફળ ઘટી ગયું છે અને સાતત્ય સમીકરણ મુજબ જ્યાં ક્ષેત્રફળ ઘટશે ત્યાં વેગ વધી જશે. એટલે જેવું તમારું રુધિર અહીંયાથી પસાર થશે એટલે રુધિરનો વેગ વધશે અને બર્નોલી સમીકરણ મુજબ દબાણ વત્તા 1/2 ρ v સ્ક્વેર એ કેવું રહેશે? અચર રહેશે. ρ g h આપણે કન્સિડર નથી કરી રહ્યા અહીંયા. ઓકે, તો જેવો બેટા વેગ વધશે એટલે ઓબ્વિયસલી આગળ વેગ વધશે તો દબાણને ઘટવું પડશે. એટલે આ વિસ્તારમાં વેગ વધવાના કારણે દબાણ ઘટશે. હવે બહારનું દબાણ તો વધારે જ છે, બહારનું દબાણ વધારે છે, અંદર દબાણ ઘટી ગયું એટલે દબાણનો જે તફાવત થયો એના કારણે આજે તમારી ધમની છે તે દબાઈ જશે. ઓકે, એટલે ધમની પૂરી રીતે બંધ થઈ જશે. હવે એને ખોલવા માટે તમારું જે બિચારું આગળ હાર્ટ છે તે હાર્ટે બિચારાએ બહુ વધારે મહેનત કરવી પડશે, બરાબર? અને બહુ વધારે મહેનત કરીને જો એ હાર્ટ અહીંયાથી રુધિરને પંપ કરી બી દેશે તો પાછું એ જ થઈ જશે કે વેગ એકદમ વધશે, દબાણ ઘટશે એટલે પાછું એ કોલેપ્સ થઈ જશે. એટલે વારે વારે આ રીતે ધમની કોલેપ્સ થયા કરશે અને પછી હાર્ટ બિચારું ના પાડશે કે બસ બસ હવે નહીં થાય મારાથી, અને દેટ ઇઝ કોલ્ડ હાર્ટ અટેક.